તો આવે જ છે, કાર્ય કરે છે. ગોરા કુંભારનું કામ કરતો હોય, નામદેવ માટે પરમાત્મા આવતો હોય, અરે સુખુબાઈ ના રૂપ લઈને પરમાત્મા આવતો હોય. અને બહુ સમયની વાત નથી, રાજાશાહી ની વાત કરું, આજથી 80 વર્ષ પહેલા આજ ગુજરાતની ભૂમિમાં, આજ ધાંગધ્રાની ધરામાં દેશળ ભગત નામના એક ભક્ત જે રાજાની ચાકરી કરે છે, નોકરી કરે છે સિપાહીની, આજથી 80 વર્ષ પહેલા એ જેલમાં જે કેદીઓ હતા, એની કેદીઓની રક્ષામાં કેદીઓ માટે ચોકીમાં રાખેલા ચોકીદાર, પણ ભજનના આનંદી જીવ ચોકી કરવા માટે એમને ત્યાં નિમિત્ત બનાવેલા. ભજનાનંદીજી બધું મૂકી નીકળી ગયા ભજનમાં. કોઈએ રાજાને જઈને વાત કરી કે તમે જે દેસલ ભગતને ચોકી પાસે રાખ્યો છે, એ તો રાતના ચોકીનું કામ છોડીને ભજન કરવા માટે જતો રહે છે. આનો ભરોસો દેસલ ભગતનો, કારણ કે ભજનનું નામ સાંભળે ઉપડી જાય. અને અર્ધીક રાતને ટાણે આ બાજુ ભજન ગવાય છે. જ્યાં ભજન ગવાય એ સમયે આ બાજુ એક તારો લઈ અને ભજન ગાય છે દેશો ભગત ની. આ બાજુ અજીતસિંહ, સર અજીતસિંહ એ જ્યાં ચોકી કરે છે ત્યાં એની તપાસ માટે આવે છે. અહીંયા તો ભજન હતું, ચાલુ હતું. 12 બીજના એ ધણીને સમરું, 12 બીજના રે ઘોડા
હે મારા નાથ, તું સુધનવાને ઉગારતો હોય, ભક્ત પ્રહલાદની લાજ રાખતો હોય, તો હું તો તારા ભજનમાં છું. જ્યાં ભરોસો હોય ત્યાં ભગવાન આવે. હો ભાઈ, આ બાજુ ભગત ભજન ગાતા હતા, હું બરવાડામાં બેસું છું. સરજીતસિંહ આવ્યા, ચોકીમાં આવીને સાદ પાડ્યો, દેસાળ, ઓય દેસાળ. મૂળ દેસાળ હતા, એ તો ભજનમાં ભજન ગાતા હતા, પણ આ દેસાળ ભગતનું રૂપ લઈ અને જગતનો નાથ કાળિયો ઠાકર એના જેવું રૂપ લઈને ચોકી કરવા માટે આવ્યો. સાહેબ, એને સહી પુરાવી, હા બાપુ હું હાજર છું. આ કોઈ વર્ષો પહેલાની વાત થોડી છે, 80 વર્ષ પહેલાની વાત. અહીંયાથી 150 કિલોમીટર દૂર ધાંગધ્રા, બહુ દૂર નથી, પણ કેવો ભરોસો એનો ભજનનો છે, વિચાર કરો તમે. સતી રૂપા દેનો સત રાખવા એ માળી બન્યા માલે રૂપાના એ રણા હેર્યા, માલે રૂપાના રે આરાધે મોજડી ઉતારી ભજનમાં, આરાધે મોજડી ઉતારી ભજનમાં, વાગે